જય શ્રી કૃષ્ણ મિત્રો. પ્રત્યેક મહિનામાં આવતી બંને 11 અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધા ભાવથી ભગવાન શ્રી હરિની આરાધના, પૂજા, સેવા કરી એકાદશી વ્રત ઉપવાસ રાખવાથી વ્યક્તિને પાપોથી તો મુક્તિ મળે જ છે ને આ જગતની બધી જ ભૌતિક સુખ સુવિધાઓ ભોગવીને વ્યક્તિ અંતે ભગવાનની શરણ મેળવે છે. અને આ વખતની પદ્મિની એકાદશી તો અત્યંત વિશેષ છે, કેમ કે આ અધિક માસમાં આવનારી એકાદશી છે, જેને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બરાબર્યું નામ ને ફળ આપનાર પુરુષોત્તમ માસ તરીકે આ સૃષ્ટિમાં સન્માનિત કર્યું છે. ભગવાને સ્વયં કહ્યું છે કે જે કોઈ આ માસનું સેવન કરશે, વ્રત ઉપવાસ કરશે, તે ભક્તોની કામનાઓ પૂરી કરવામાં જરાય ઢીલ થશે નહીં. આ માસનું સેવન કરનાર ભક્તની બધી જ મનોકામનાઓ તરત જ પૂરી કરવામાં આવશે. આ માસના ભક્તો મને ઘણા જ વાલા હશે. તેથી જ આ માસમાં આવનારી આ પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય અવશ્ય ભગવાનની શરણ મેળવે છે અને અંતે વૈકુંઠમાં સ્થાન મેળવી શકે છે. અને આ એકાદશીનું પાલન 27 મે 2026 બુધવારે કરાશે. ને જ્યારે પણ એકાદશી વ્રત કરવામાં આવે ત્યારે તેની કથા અવશ્ય વાંચવી કે સાંભળવી જોઈએ, જેનાથી પૂર્ણરૂપે આ એકાદશીનું ફળ મેળવી શકાય. તેથી જ ચાલો આપણે સૌ મળી આ પાવન અધિક માસની પદ્મિની એકાદશીની વ્રત કથા સાંભળીએ. તો કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો પદ્મિની એકાદશી વ્રત કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે કથા અનુસાર પૂર્વકાળમાં એક સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, હે જનાર્દન, અધિક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે? કૃપા કરીને વિગતવાર સમજાવો કે તેનું પાલન કઈ રીતે કરવું જોઈએ. ત્યારે ભગવાને મંદ સ્મિત સાથે કહ્યું કે હે રાજન, જે વ્યક્તિ અધિક માસમાં આવનારી આ પદ્મિની એકાદશીનું પાલન કરે છે તે ભગવાન પદ્મનાભના ધામની પ્રાપ્તિ કરે છે. આ એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે. બ્રહ્મા પણ તેનો મહિમા ગાવામાં અસમર્થ છે. આ વ્રત દશમીના દિવસથી જ પાળવું જોઈએ. આ દિવસે ચોખા, ઘી, માખણ વગેરેનું સેવન ન કરવું જોઈએ. વ્યક્તિએ જમીન પર સૂવું જોઈએ અને બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠી ભગવાનને ચંદનનો લેપ, પુષ્પ, ધૂપ, દીવો, કપૂર અને જળ અર્પણ કરવા જોઈએ. ભગવાનનું નામ જપવું જોઈએ ને પ્રજલ્પ ન કરવો જોઈએ. અને આખી રાત જાગરણ કરી ભગવાનના નામ, સ્વરૂપ, લીલાઓ અને ગુણોનું શ્રવણ અથવા વર્ણન કરવું જોઈએ. આ પ્રકારે 11નું પાલન કરી દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જ ઉપવાસ પૂર્ણ કરવાથી વ્યક્તિ ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરે છે. હે અનધ, ઘણા સમય પહેલાં પુલકસ્ય ઋષિએ નારદ મુનિજીને જે કથા કહેલી તે હવે સાંભળો. ત્રેતાયુગમાં મહેશ્મતી નગરીમાં હય નામનો રાજા રાજ કરતો હતો. તેના વંશમાં પ્રતાપશાળી કાર્તિકવીર્ય રાજા થયો. તેને અનેક રાણીઓ હતી, છતાં તેને કોઈ જ સંતાન ન હતું. આ રાજાએ સંતાન પ્રાપ્તિ માટે દેવ, પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કર્યું, તેમજ બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવેલા વ્રતો પણ કર્યા, છતાં પરિણામ કાંઈ જ ન આવ્યું. એટલે તેણે તપસ્યા કરવાનો મનથી દ્રઢ નિશ્ચય કર્યો. તેણે પોતાના રાજકાજનો ભાર મંત્રીઓને સોંપી દીધો ને વનમાં તપસ્યા કરવા ચાલ્યો. ત્યારે તેની પતિવ્રતા રાણી પદ્મિની તેની સાથે વનમાં ગયા અને કઠોર તપસ્યા કરવા લાગ્યા. આમ મંદર પર્વતના શિખરે 1-2 વર્ષ નહીં, 5-25 વર્ષ નહીં, પણ 10,000 વર્ષ સુધી તેણે તપસ્યા કર્યું, છતાં ભગવાન પ્રસન્ન ન થયા, તે ન જ થયા. હવે આ પ્રકારે કઠોર તપ કરવાથી રાજાનું શરીર તો હાડકાના માળખા જેવું થઈ ગયું. ત્યારે રાણી પદ્મિનીએ મહાસતી અનુસૂયાના આશ્રમે જઈ રડતા રડતા પોતાની કથા કહી. તેણે કહ્યું, હે દેવી, કૃપા કરી તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી ભગવાન કેશવ પ્રસન્ન થાય અને અમને એક પુત્ર પ્રદાન કરે. ત્યારે મહાદેવીએ તેનું દુઃખ દૂર કરવા વિચાર કરી કહ્યું કે હે પદ્મિની, પરમ પવિત્ર અધિક માસમાં આવતી સુદ 11 તે દિવસે વહેલા સવારે પ્રાતઃકર્મ કરી સ્નાનાદિ કરી ઉપવાસ કરવો. આમ વિધિપૂર્વક 11 કરવાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થશે. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે દેવી અનસૂયા પાસેથી તેણે અધિક માસનું પદ્મિની વ્રત જાણ્યું ને પોતાના પતિ પાસે આવીને અધિક માસ આવતા તેણે એકાદશીને દિવસે દેવી અનસૂયાના કહ્યા પ્રમાણે વિધિ વિધાનપૂર્વક શ્રદ્ધાથી વ્રત કર્યું ને વ્રત પૂર્ણ થતાં ગરુડ પર આરૂઢ થઈને ભગવાન આવ્યા ને તેને કહ્યું કે હે કલ્યાણી, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું, ઈચ્છા હોય તે તું માંગ. ત્યારે પદ્મિનીએ પોતાના પતિ પર પ્રસન્ન થઈ પુત્ર આપવા વિનંતી કરી.
ત્યારે ભગવાને પદ્મિનીના શબ્દે રાજાને દર્શન આપી પુત્રનું વરદાન આપ્યું, અને એ પુત્ર એવું આપ્યું જે દેવ, દૈત્ય, માનવ કે રાક્ષસથી પણ જીતાય નહીં. આમ વરદાન આપી પ્રભુ અંતર્ધ્યાન થયા. ત્યાર પછી રાજા રણી નગરમાં આવ્યા, ને દિવસો જતાં તેની મહેચ્છા પૂરી થઈ. ભગવાને તેને દીકરો દીધો, જેનું નામ કાર્તિવીર્ય છે, જેણે મહાપરાક્રમી રાવણને પણ પરાસ્ત કરી દીધો. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ પુનઃ કહ્યું કે હે અધન, આ પ્રકારે અધિક માસની એકાદશીનું પાલન કરનારને નિશ્ચિત રૂપે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આવી મનેચ્છા પૂરનારી પદ્મિની એકાદશી જે કરશે તે અવશ્ય મારા ધામમાં મારું સાનિધ્ય પ્રાપ્ત કરશે. તો આ હતી આજની પાવન અધિક માસની પદ્મિની એકાદશીની વ્રત કથા, ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો, અને આવી જ કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.